નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં નારણપુરામાં 80 ફૂટના રોડને 100 ફૂટ કરવાનો મામલો કે જેમાં નારણપુરાના લોકો પહોંચ્યા છે એમસી મુખ્ય કચેરીએ। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં જ રજૂઆત કરાઈ। મેયર સમક્ષ રજૂઆત કરવા પહોંચશે, જ્યારે નારણપુરા ગામથી નારણપુરા રેલવે ક્રોસિંગ સુધી રોડ હવે પહોળો થશે। એમસીના નિર્ણય સામે સ્થાનિકોએ વિરોધ કર્યો। આખી જિંદગી હોમી દીધી। અમે તો એમ કે અમે તો અમારું આખું કુટુંબ બધું જ અમારું જતું રહ્યું ને એ લોકો નોકરી ધંધા કરવા અહીંયા આવ્યા। માટીના વાસણમાં ખાતા હતા એ લોકોની જ્યારે જપ્તી આવતી હતી ત્યારે બધું જ એમનો કપડાનો આખું દુકાનો હતો એ બધી સ્વદેશી હોળીમાં એમણે એ કરી નાખ્યું। હવે તમારી માંગ શું છે? એટલે કે અમારી માંગ એ છે કે આ તમે અત્યારે આ કાપો નહીં, રોડ મોટો ના કરો, કોઈ જ જરૂર નથી। એકદમ શાંત વિસ્તાર છે, ઘણું જ સારું છે, કશો ટ્રાફિક જામ નથી થતો, કોઈ જ કશું જ નથી। આ શેના માટે કાપે છે એ જ સમજ નથી પડતી। તો 80 ફૂટના રોડને પહોળો કરવા મુદ્દે એમસીના નિર્ણય સામે હવે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે, રોષ પ્રગટ કર્યો છે। સાથે જ નારણપુરના લોકો એમસી મુખ્ય કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો। બેનરો સાથે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે। નારણપુરાના લોકો એમસી કચેરી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ વિરોધ દર્શાવ્યો છે। રોડ પહોળો કરવા મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ શહેજાદ ખાન પઠાણ પણ આ વિરોધમાં ઉપસ્થિત રહ્યા છે। 80 ફૂટના રોડને 100 ફૂટ કરવાનો આ મામલો કે જેમાં નારણપુરાના લોકો એમસી મુખ્ય કચેરીએ પહોંચ્યા, બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે। સ્થાનિકોએ રોડ પહોળો ન કરવા જણાવ્યું છે, સાથે રજૂઆત પણ કરી છે અને હવે બેનરો સાથે દેખાવો કરી એમસી કચેરીએ પહોંચી વિરોધ દર્શાવ્યો। નારણપુરાના લોકો હાલ એમસી મુખ્ય કચેરીએ પહોંચ્યા અને સાથે તેઓએ રોડ પૂરો ન કરવા માટે વિરોધ દર્શાવ્યો છે। 80 ફૂટના બદલે 100 ફૂટનો રોડ કરવાનો મામલો કે જેમાં હવે વિરોધ કરાઈ રહ્યો છે। સ્થાનિકોએ બેનરો દર્શાવી વિરોધ દર્શાવ્યો છે અને સાથે જ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને આ જ વિરોધ સાથે હવે કોંગ્રેસ પક્ષ પણ ઉપસ્થિત છે। શહેજાદ ખાન પઠાણ પણ આ વિરોધ સાથે જોડાયા છે। બેનરો સાથે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। એમસીના નિર્ણય સામે સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે। આ સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। જી પ્રણવ, જણાવશો કે એમસીના નિર્ણય સામે સ્થાનિકોએ આ વિરોધ દર્શાવ્યો છે? ચોક્કસ, નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ જે રેલવે છે ત્યાં સુધીનો 80 ફૂટનો રોડ હાલ હયાત છે, તેને 100 ફૂટ કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે। તેને લઈને અનેક મકાનો અને અનેક દુકાનો છે જે કોમર્શિયલ એકમો છે તે કપાતમાં જઈ રહ્યા છે। તેને લઈને તમામ લોકો જે સ્થાનિક લોકો છે નારણપુરા વિસ્તારના, તે લોકો કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાનની આગેવાનીમાં આજે અહીં મેયર ઓફિસે પહોંચ્યા હતા। મેયરની સમક્ષ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જે વિસ્તારમાંથી આવે છે, પૂર્વ મેયર જે વિસ્તારમાંથી આવે છે, તે નારણપુરાના રહેવાસીઓની માંગ હતી કે આ જે નિર્ણય લેવામાં છે કોર્પોરેશન તરફથી 80 ફૂટ રોડને 100 ફૂટ કરવાની, એની પાછળનું કારણ શું છે તે માહિતી આપ આપો। તેને લઈને રજૂઆત છે તે આ તમામ લોકો અહીં કરી રહ્યા છે અને જે સ્થાનિક લોકો એ પણ આરોપ લગાડ્યો હતો કે કોઈ એક બિલ્ડરને ફાયદો કરાવવા માટે મહાનગરપાલિકા અને સત્તાધીશો આ નિર્ણય કરતા હોય તેવું તેઓનો આરોપ પણ છે। તો સાથે જ વિપક્ષે પણ આરોપ લગાડ્યો છે કે હજુ પણ જો આ નિર્ણય છે તે યોગ્ય પૂર્વક લેવામાં નહીં આવે તો તેની સામે ઉગ્ર આંદોલન છે તે હજુ કરવામાં આવશે અને તે સ્પષ્ટ થઈ રહ્યું છે। અને હાલ અમદાવાદ શહેરના જે મેયર છે તે પણ હાલ સંબોધન કરી રહ્યા છે અને તે પણ મીડિયા સમક્ષ પોતાની વાત છે તે અહીં મૂકવાના છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે નારણપુરાના જે લોકો છે તે નારણપુરાના લોકો તેને લઈને પોતાનો વિરોધ છે તે હાલ અહીં કરી રહ્યા છે અને અનેક દિવસોથી તે આ પોતાનો વિરોધ બેનરોના માધ્યમથી પણ કરી રહ્યા હતા અને પોતાના જે વિસ્તાર છે તેમાં બેનરો છે તે લગાડીને જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેની સામે પણ તેઓ આરોપ લગાડ્યો હતો કે રજાના દિવસે પણ તમામ બેનરો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ આ વિરોધ છે તે હાલ અહીં થઈ રહ્યો છે। બિલકુલ, સાથે અગાઉ પણ વિરોધ કરવામાં આવી ચૂક્યો છે ખરા, કારણ કે અત્યારે બેનરો સાથે વિરોધ થઈ રહ્યો છે? ચોક્કસ, અમદાવાદ શહેરના જે મેયર છે તે હાલ સંબોધન કરી રહ્યા છે અને તે પોતાની વાત છે તે કરી રહ્યા છે કે નારણપુરના જે રહેવાસીઓ આવ્યા હતા રજૂઆત કરવા માટે।
જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નારણપુરાના લોકો હાલ એએમસી મુખ્ય કચેરીએ પહોંચ્યા છે. થોડીક જ વારમાં મેયર દ્વારા પણ જવાબ આપવામાં આવશે. નારણપુરાના લોકો હાલ વિરોધ સાથે એએમસી કચેરી ખાતે પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. રોડ પહોળો કરવા મુદ્દે આ સમગ્ર વિરોધ અગાઉ પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરાઈ ચૂકી છે. ટીપી 29 અને ટીપી સ્કીમ નંબર 19 અને 29 માટેની રજૂઆત કરવા એ લોકો આવ્યા હતા, પણ એ ઘણા લેટ પડ્યા. 1975થી આ પ્રોસિજર ચાલતી હતી. તારીખ વાઇઝ કઈ તારીખે શું થયું એનું ટોટલી રાજ્ય સરકાર દ્વારા જે નોટિસો આપવામાં આવી એ બધું જ એ જાણતા હોવા છતાં જ્યારે આજે ટીપી ખુલવાનો સમય થયો ત્યારે આ એમ લોકોએ અગાઉ જાગવું જોઈતું હતું. અને આમાં અમુક વ્યક્તિગત સ્વાર્થ માટે અમદાવાદ શહેરના વિકાસને આપણે અટકાવી શકીએ નહીં. આ રાજ્ય સરકાર દ્વારા આ ટીપી જે ફાઇનલથી 1975થી લઈને આજ સુધી જે પ્રોસિજર હતી એ ટોટલી પૂરી થઈ ગઈ છે. એ લોકોને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે. હવે એ કોંગ્રેસના વિપક્ષના નેતા શહેજાદ ખાન દ્વારા લઈ આવી અને એ અમુક વ્યક્તિના સ્વાર્થ માટે જે શહેજાદ ખાનનો ઉપયોગ કરી અને અમુક વ્યક્તિના સ્વાર્થ માટે કે આ ટીપી રોકવામાં આવે, જેના કારણે નારણપુરા અને અમદાવાદ શહેરનો જે વિકાસનો જે જાહેર હિતનું વિકાસ માટે જાહેર માર્ગને રોકાવાનું આ કામ હતું એમનું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે રાજ્ય સરકારની ટીપીના જે રીતે મંજૂર કરી છે એ પ્રમાણે ભવિષ્યમાં આગળ વધશે. ભાજપના કાઉન્સિલરો અને બિલ્ડરોના સ્વાર્થ માટે રોડ કપાત થાય છે અને સ્થાનિકોને પરેશાન કરવામાં આવે છે. બિલ્ડરોને વધારે એફએસઆઈ મળે છે. આમાં કોઈ બિલ્ડરવાળી વાત નથી, કોઈ સ્થાનિકોને હેરાનવતી નહીં. તો હવે વાત કરીએ ઘાતકી માનસિકતાની. વડોદરાના તરસાલીમાં યુવતીની થયેલી ક્રૂર હત્યાના 16 કલાકમાં જ પોલીસની મોટી સફળતા મળી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તરસાલી બાયપાસ પાસે ધનિયાવી રોડ પર 19 વર્ષની યુવતીનો જમણો હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા આખા પંથકમાં રેડાટી ફેલાઈ હતી. યુવતી માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહીને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે કલ્પેશ ઠાકોર નામના યુવાને હત્યા કરી હોવાનું સામે આવ્યું. આ ઘાતકી હત્યામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પણ સામે આવ્યું છે. યુવતીને અન્ય યુવાન સાથે સંબંધ હોવાથી કલ્પેશ ઠાકોર નામના યુવાને યુવતીની હત્યા કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી જીઆઈડીસીમાં કામ કરે છે અને છેલ્લા 4 વર્ષથી યુવતીને હેરાન કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી કમલેશ ઠાકોર છે, જે આ યુવતીને છેલ્લા 4 વર્ષથી એના સંપર્કમાં હતો, એને પરેશાન કરતો હતો અને યુવતીને આ જગ્યાએ મળવા માટે બોલાવી હતી અને બોલાવ્યા પછી પાછળથી ગરદન પર હુમલો કરતા એનું મોત નિપજાવ્યું અને એના એક હાથને પણ કાપી નાખવામાં આવ્યો. આવી ક્રૂરતાભર્યું કૃત્ય કરેલ એ આરોપીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી લેવામાં આવેલ છે. છેલ્લા 4 વર્ષથી યુવતીના સંપર્કમાં હતો અને અવારનવાર એને પરેશાન પણ કરતો હતો. તો આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે તે સાથે ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે એડવોકેટ કોમલ કુકરેજા જોડાઈ રહ્યા છે. તેમને જણાવશો કે હાલના સમયમાં લોકોની માનસિકતા કયા પ્રમાણેની છે. કોમલબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે આ સમગ્ર મામલો આવ્યો છે, આપ શું કહેશો એક વકીલ તરીકે કે હવે લોકોની માનસિકતા કઈ હદે વહી જતી રહી છે? લોકોની માનસિકતા પર ખૂબ મોટી ગંભીર અસરો પડતી અને દેખાવતી નજરે પડે છે. હાલના જે રેપ કેસીસ અને મર્ડર કેસીસ જે વડોદરા શહેરમાં બની રહ્યા છે તે બહુ ખૂબ જ ગંભીર પ્રકારના કેસીસ બની રહ્યા છે.
જેના માટે જે હાલ જે લોકોની માનસિકતા છે મોટી ખૂબ અસર કરી રહી છે. એ મેઇન વસ્તુ છે કે જે માનસિકતા લોકોની છે બદલવાની ખૂબ મોટી ખૂબ જરૂર છે. કારણ કે જે માનસિકતા લોકો લઈને બેઠા છે એના લીધે આખો ગંભીર પ્રકારના ગુના જેવા કે રેપ, મર્ડર, આવા બધા જે વડોદરામાં સામના કરી રહ્યા છે લોકો, પબ્લિક એને સામનો કરી રહી છે. એના માટે લોકોની માનસિકતાને બદલવાની ખૂબ અતિ આવશ્યક છે. જેવી કે બહેનો બહુ મોટી ભાગની શિકાર પડી રહી છે. કારણ કે આ જે આજકાલના કલ્ચરમાં જે યુથ છે, યુથને આજે એને સેલ્ફ ડિફેન્સના કોર્સિસ છે, ભણતર બાબતે છે અને જે સ્પોર્ટ્સ છે એને પ્રોત્સાહન કરવા માટેની કોઈ પ્રવૃત્તિઓ ચાલતી આવેલ નથી. તો એના માટે પ્રોત્સાહન માટે એવા સેન્ટર શરૂ કરવા જોઈએ કે જે રીતે પ્રોત્સાહન છોકરીઓને મળે અને એ લોકોનો માઇન્ડ મોબાઈલમાંથી નીકળીને બહાર જાય અને એ લોકો માનસિકતા બદલે. અને માનસિકતા બદલવાથી, લોકોનું મન બદલવાથી આ ગંભીર પ્રકારની જે ઘટનાઓ છે બની શકવા માટે રોક લાવવા માટે બહુ અતિ આવશ્યક છે. આ નાની 19 years ઓનલી 19 વર્ષની જે છોકરી છે, આની સાથે જે બનાવ બનેલ છે ખૂબ ક્રૂરતાથી અને બહુ ગંભીરતાથી જે બનાવ બનેલ છે એને બહુ સખત શબ્દોમાં કફોડી દેવાય છે. જે આરોપી છે, હેલો જી આપનો અવાજ આવી રહ્યો છે. હા, આ જે આરોપી છે ખોટી માનસિકતા લઈને જે છોકરીને સતત 4 વર્ષથી હેરાન પરેશાન કરી રહેતો હતો, એ છોકરીને એટલી જરૂર હતી કે અહીંયા શી ટીમ સતર્ક છે, ચપ્પે ચપ્પે પોલીસ સ્ટેશન આવેલા છે. 181 ને એક મહિલા અભિયાનને ફોન કરીને બેન જાણ કરી શક્યા હોત, પણ બેને શું કારણસર, શું સંજોગો વસાત એને જાણ નથી કરી. એ પોતે મેં જે આજે જાણવા મળેલું છે કે શી કોમ્પિટિટિવ એક્ઝામ્સ બી ક્લિયર કરેલી છે પોલીસ વેડામાંથી. જો આ બેન આટલી ભણતર હોવા છતાં પણ, પોલીસ કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ ક્લિયર હોવા છતાં આ બેને કેમ પગલું ના ભર્યું એને સમજવાની, અને એના જે રિલેટિવ નિયર ફ્રેન્ડ છે, સર્કલ છે અને જે ફેમિલી છે એને બેને સમજવામાં કેમ ભૂલ કરી મને નથી સમજાતું. કારણ કે જ્યારે આપણું બાળક નાનું હોય કે મોટું હોય, આપણો ફેમિલી મેમ્બર હોય, આપણા નિયર રિલેટિવ ફ્રેન્ડ્સ હોય, કોઈ કુંબળી એકદમ માનસિકતા લઈને બેઠું હોય તો અચાનક આપણને ખબર પડી જતી હોય કે બેન આવ્યો છે, કે છોકરો આવ્યો છે, કે ભાઈ આવ્યો છે ઘરે, એનું આજે મૂડ નથી સારું, તો એને પૂછવાની બી ફરજ આપણા ઘરવાળાઓને બને છે. તો આ ઘરવાળાઓ અને ફ્રેન્ડ્સ, અમારી સાથે પણ ફેમિલી, રિલેટિવ, ફ્રેન્ડ્સ, નિયર કે કોલેજ, સ્કૂલ કે જે પણ વર્કિંગ પ્લેસ પર આપણે વર્ક કરતા હોઈએ, આપણી સાથે કોઈ બી મિત્ર હોય કે કોઈ બી બનાવ આપણને નજર સમક્ષ આવતું હોય કે આ બાળક કે આ બેન, આ ફ્રેન્ડ, મધર, ફાધર, બાળક જે પણ રિલેટિવ હોય, એ જે એની માનસિકતા કે સંકોચ આવી જાય છે સામેવાળા વ્યક્તિ સાથે કે આ કઈ બનાવ અજુગતું બન્યો છે, તો એને પૂછવાની ફરજ એઝ અ સોસાયટી મેમ્બર, એઝ અ રિલેટિવ, ફ્રેન્ડ્સ, નિયર ડિયર્સ આપણી ફરજ બને છે. આપણી પ્રાથમિક ફરજ બને છે કે બેનને કે ભાઈને પૂછવાની જરૂર છે કે બેન તારી સાથે કઈ ઘટના બની છે કે કેમ. એવી ઘટના પૂછવાની દરેક નાગરિકને અધિકાર નથી, પણ એને પૂછવાની ફરજ બને છે. કારણ કે જે ક્રાઇમ બની રહ્યા છે એ માણસ અંદર પોતે આજકાલ મોબાઈલમાં જેવું અને ટીવીમાં જેવું બાળક અને જે પબ્લિક પડી રહી છે એને બહાર નથી આવી રહેતું. એના માટે એક આઇસોલેશનમાં રહીને લોકોની માનસિકતા બહુ ટૂંકી થઈ ગઈ છે. એ ખુલીને કોઈની સાથે શેર નથી કરી શકતા, અને આ કરી શકવાના માટે એ પોતાને લાયક સમજે છે. તો એને લાયકતા મટાવવા માટે, એની પોતાની માનસિકતા બદલવા માટે આપણે પણ એક રોલ અને એક ફરજ અને એક ભાગ રૂપે આપણને પણ આગળ આવીને એવી માનસિકતા વાળા બાળકોને, પબ્લિકને અને અવેરનેસ કરવાની બહુ અતિ આવશ્યક છે કે ભાઈ તું આજે કેમ મૂંઝવણમાં છે. જો આ બેનને કોઈ નિયર રિલેટિવ ફ્રેન્ડ્સ કે ફેમિલી ફ્રેન્ડ્સ કે કોઈએ પણ પૂછ્યું હોય, 4 વર્ષથી સતત છોકરો માનસિક ત્રાસ આપતો હોય, તો એની પણ કોઈક તો દિવસ એને પણ હશે કે મારી સાથે આવું બનાવ બનેલું છે, તો તાત્કાલિક એને બેનને જાણ કરવી જોઈતી હતી. અને આવી જાણ હું સમજુ છું જ્યાં સુધી એટલી નાની બાળકી નથી કે પોતે જાણ ન કરી શકે. અને એવી માનસિકતા બદલવાની આપણને જરૂર છે કે કોઈ બી હેરાન કરે છે તો એને ફ્રન્ટ ફોરવર્ડ લાવવાની આપણી પ્રથમ ફરજ બને છે કે આપણને કોઈનાથી બીવાની જરૂર નથી. જો આજે બીવ્યા ના હોત તો આ મુજરીમ અંદર તો આજે રહેવાનો છે, પણ આપણી જાનની જોખમ ના રહેત અને આજે આપણે પોતાની જાન ગુમાવી ના બેસ્યા હોત જો એને બહાર લાવ્યા હોત. તો જો આવી આઇસોલેશનમાં રહીને આપણે પોતાની જાતે સપ્રેસ કરીશું તો એનાથી કોઈ નિરાકરણ આવવાના નથી, આપણે જાન ગુમાવી બેસવાના વારા આવવાના છે. જી બિલકુલ કોમલબેન, અને સાથે જ વડોદરાની કઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે. વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ ગ્રીષ્મ હત્યાકાંડ આપણે સૌ કોઈ જોયો છે. ત્યારે આવી પ્રકારની ઘટનાઓ બનતી હોય તો શું લાગી રહ્યું છે, કેવા પ્રકારના કાયદાની હવે જરૂર છે? જી, હવે જે કડક કાયદા છે, જે ફાંસીની સજા છે, એ ચોક્કસપણે એ સરકાર નિર્ણય કરી. જેવા રેર કેસીસ આવતા હોય છે
જેવું સમાજ પ્રતિકૂળ રહેતું હોય છે એવી સમાજને જોઈને મદ્દેનજર રાખીને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કમિટી ડિસાઇડ કરતી હોય છે કે હવે બદલાવ લાવવાની જરૂર છે કાયદામાં કે એની સજાની જોગવાઈમાં કાયદાની જોગવાઈઓમાં બદલાવ લાવવાની અતિ આવશ્યક હોય છે. જેવા જેવા આ કેસીસ અને સીન્સ ઓફ ઓફેન્સીસ આપણને સામે આવતા જાય છે એના ધ્યાન રાખીને સુપ્રીમ કોર્ટ બી ધ્યાન રાખતી હોય છે કે જો આવા ક્રાઇમને રોકવા માટે હવે શું કરવું જોઈએ. આપણી પાસે કાયદો છે પણ એને રોકવા માટે એને લાદ લાવવા માટે એને કંટ્રોલ કરવા માટે આપણી પાસે સફિશિયન્ટ એફોર્ટ નથી. કેમ? કારણ કે એમાં જે પોલીસની મશીનરી છે જે ભાગ ભજવતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં એમાં ટેકનોલોજી જે મોટી ખૂબ ટેકનોલોજીનો વપરાશ હોવા છતાં પણ કેમ લેક્યુના જે થાય છે એ લેક્યુના ખબર નહીં કેમ પૂરી થતી નથી. એના માટે જે ટેકનોલોજીની પણ જરૂર અતિ આવશ્યક છે એ પણ પૂરી પાડવી જોઈએ અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એમને પણ એકદમ વેલ ટ્રેન કરવા જોઈએ કે જે આરોપીને સજા મળે અને એ આરોપી છૂટવો ના જોઈએ. એના માટે એકલું ખાલી આપણને પબ્લિકને નહીં કોર્ટને નહીં તમામ સમગ્ર મશીનરીને જેમાં લાગતી વળગતી મશીનરી આવે છે ઇન્વોલ્વ છે એ બધાને સતર્ક રહેવું આજકાલના જમાનામાં બહુ અતિ આવશ્યક છે. એકલા મને કે આપને સતર્ક રહેવાની અતિ આવશ્યક નથી. પોલીસને પણ ફ્રેન્ડલી ફેમિલી ફ્રેન્ડ્સ બધાને આમાં જે ઇક્વલ ભાગ છે ભજવવાનું આવતું આવે છે. બિલકુલ. અને સાથે જ કોમલબેન જ્યારે પણ આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસ ચાલતા હોય છે તો શું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસ ચાલે છે તો તેનાથી આ ઘટના રોકી શકાશે? કારણ કે હવે દિન પ્રતિદિન આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ફેમિલી કોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવાથી એમાં ક્રાઇમ રેશિયોમાં ઘટાડો આવી શકવાનો નથી. કારણ કે કોર્ટનું કામ કરે છે, ઇન્વેસ્ટિગેશન એજન્સીનું કામ કરે છે. જે માણસ પીડિત છે પીડિત પોતાનું રોલ ભજવે છે. તો એ લોકો માટે માનસિકતા બદલવાની આ જે જરૂર છે, લોકોને જે ટીવી જોવા માટે છે, ક્રાઇમ પેટ્રોલ જેવા એવા માનસિકતા ખરાબ થાય એવા જે મૂવીઝ અને જે હવે સિરીઝ જોવા માટે હવે લોકો બહુ તત્પર રહ્યા છે. આખી રાત સિરીઝ જોતા આવે છે, સવારે ઉઠીને એ લોકો કામ પર જતા નથી. આવી માનસિકતા એ લોકોને ઇનબિલ્ડ કરવાની અંદરથી ડેવલપ કરવાની જરૂર છે, ના કે પબ્લિકને અલગથી સમજાવવાની જરૂર છે. જો આપણે સતર્ક રહીશું તો કોઈનો બી સામનો કેવી રીતે કરવું છે આપણે કરી શકીશું. એના માટે બીજો કોઈ વ્યક્તિ જવાબદાર નથી. આપણા સાથે જે પણ ખોટું થાય છે એના માટે આપણે પોતે જવાબદાર છે કે ન કોઈ બીજો કોઈ વ્યક્તિ આપણે માટે જવાબદાર છે. આમાં પણ આપણે ક્રાઇમ રોકવા માટે એ બેન પણ એટલી જ જવાબદાર છે કારણ કે એમને કોઈને જાણ નથી કરી. જો જાણ કરી હોત કે મને આવી કોઈ છેડતી છે કે મને આ કોઈ હેરાનગતિ થઈ રહી છે તો બેને અત્યાર સુધી કોઈને જાણ કેમ નથી કરી? આ જો હેરાનગતિ આટલા હદ સુધી હતી તો બેને આટલી સી ટીમ સતર્ક છે, આપણી પોલીસ મિત્ર એટલા સતર્ક છે કે કોઈને પણ જાણ ના થાય એવી રીતની ઇન્વેસ્ટિગેશન આજકાલ ચાલી રહી છે. તો આપણે ક્રાઇમ રોકવા માટે અને કરવા માટે આપણે પોતે જ જવાબદાર છે. એના માટે હું તો કહું છું કે જે પણ નાગરિક છે, બહેનો છે કે ભાઈઓ છે, એને સતર્ક રહેવાની અતિ આવશ્યક છે. જે માનસિકતા બદલવાની છે પોતાની જાતને બદલવાની છે અને પોતાની જાતને જ બદલવી પડે એ કોઈ વ્યક્તિ જવાબદાર નથી રહેતું. બિલકુલ કોમલબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં જોડાવા બદલ આભાર આપનો. તો હાલ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હવે આવી ઘટનાઓ પર પૂર્ણ વિરામ ક્યારે મુકાશે? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને યુવતી સાથે હત્યાનો પણ બનાવ બનતો હોય છે. મહત્વનું છે કે 16 જ કલાકમાં પોલીસે તો મોટી કાર્યવાહી કરી છે, પરંતુ આ કાર્યવાહી સાથે સવાલ એ પણ થાય છે કે અવારનવાર આવી બનતી ઘટનાઓ પર પૂર્ણ વિરામ ક્યારે? તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ સ્વાગત છે. સમાચારો પર નજર કરીએ તો ઉનાળો આવતાની સાથે જ લીંબુની માંગ વધી જાય છે, પણ આ વખતે તાઉતે વાવાઝોડાના કારણે લીંબુના પાકને મોટા પાયે નુકસાન થયું છે, જેથી યાર્ડમાં લીંબુની આવક ઓછા પ્રમાણમાં થતી હોવાથી લીંબુના ભાવમાં એકાએક 20% ઉછાળો જોવા મળી રહ્યો છે, જેને લઈને મધ્યમ વર્ગીય પરિવારના ચહેરા ખાટા થઈ ગયા છે. હાલ ભાવનગરમાં વર્તેજ, કમળેજ, નાની સહિત ગામોમાંથી લીંબુની આવક થઈ રહી છે, તો મુખ્ય શાક માર્કેટમાં સારી ગુણવત્તાવાળા લીંબુ 120 થી 150 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ગયા વર્ષે તાઉતે વાવાઝોડાએ જે તારાજી સર્જી હતી એના હિસાબે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં લીંબુના જે બગીચા હતા એ સાફ થઈ ગયા છે. લીંબુના ઝાડ સાફ થઈ ગયા. જે 10-20% લીંબુના ઝાડ ઊભા છે પણ ત્યાં તાઉતે વાવાઝોડાની અસરના હિસાબે બહુ ઓછો માલ કે ફાલ થયો છે. અત્યારે લીંબુના ભાવ 100 થી 20 રૂપિયા અને 10 રૂપિયા ચાલી રહ્યા છે અને
વાવાઝોડાના કારણે લીંબુના ઝાડ ને બગીચા બધા નષ્ટ થઈ ગયા છે, પણ ખેડૂતને પૂરતા ભાવ પછી નથી મળતા. અત્યારે જે ભાવ વધ્યા છે એનું મુખ્ય કારણ જોઈએ તો જે વાવાઝોડું છેલ્લે આવ્યું હતું એની હિસાબે ખેડૂતોના લીંબુના બગીચા મોટાભાગના નાશ પામ્યા છે, અને જે બગીચા રહ્યા છે એની અંદર આવકોમાં પણ ખૂબ મોટો જે ઉતારો આવવો જોઈએ એ નથી આવ્યો. અને અત્યારે ઉનાળાની સિઝન છે એટલે લીંબુમાં ડિમાન્ડ પણ ખૂબ હોય છે, અને બીજા નંબરમાં સાઉથની જે લીંબુની આવકો હોવી જોઈએ એની અંદર પણ ખૂબ મોટો ઘટાડો છે. એટલે આમ કહીએ તો આખા દેશમાંથી અત્યારે 50 ગાડી જેવા લીંબુ નીકળે છે, એ ખૂબ ઓછા કહેવાય. વલસાડના ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ચૂંટણી પહેલા વિવાદ સામે આવ્યો. 24 માર્ચે યોજાનાર ચૂંટણી પહેલા બોગસ મતદારો બનાવાયા હોવાનો આરોપ. તો ટીમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નામની પેનલે પુરાવા સાથે યુઆઈએની ચૂંટણી કમિટીને લેખિતમાં રજૂઆત કરી. ઉમરગામ જીઆઈડીસીમાં આવેલી 1200થી વધુ ઉદ્યોગોનું સામૂહિક પ્રતિનિધિત્વ કરે છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન. ગયા બોડીનો એક કમિટી મેમ્બર એમાં વોટર ઓથોરાઇઝમાં હતો. એ ફેક્ટરીના માલિક કે ભાઈ મેં તો ઓથોરાઇઝ કર્યા નથી, એટલે અમે લિસ્ટ બતાવ્યું કે ભાઈ આ લિસ્ટમાં ઓથોરાઇઝ તરીકે આ ભાઈ છે, તેમ કે અમે તો નથી કર્યું. એટલે એવા ઘણા કિસ્સાઓ છે, પણ અમે વ્યક્તિગત ટિપ્પણી નથી કરતા. અમે એ જ ઈચ્છીએ છીએ, ટીમ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઈચ્છે છે કે ફેર ઇલેક્શન થાય ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.